હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં। આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણવાનું છે ચેપ્ટર નંબર 8 ત્રિકોણમિતિનો પરિચય। આ ચેપ્ટરની અંદર આજે આપણે ભણવાનું છે સ્વાધ્યાય 8.3 દાખલા નંબર 4 અને એના દાખલાઓ। આપણે આજે ગણવાનો છે VIII એટલે કે 8મા નંબરનો। આનાથી આગળ VII એટલે કે 1 થી 7 નંબરના દાખલા આપણે આગળ જોઈ ચૂક્યા છે અને એનાથી આગળ 1 થી 3 દાખલા પણ આપણે જોઈ ચૂક્યા છે અને સાથે સાથે સ્વાધ્યાય 8.2 8.1 અને ચેપ્ટરના તમામ સૂત્રોના વિડિયો પણ આપણે આગળ જોઈ ચૂક્યા છે। જો તમે ન જોયા હોય તો તમે પ્લેલિસ્ટમાં જઈ અને જોઈ શકો છો। તો ચાલો આજે આપણે અભ્યાસ કરીએ દાખલા નંબર 4 માં VIII। તો દાખલા નંબર 4 એટલે તો કે નિત્ય સમૂહ સાબિત કરવાના છે। તો એની અંદર આપણે અહીં આપેલું છે VIII માં કૌંસમાં sin a plus cos a અને આખાનો વર્ગ પ્લસ કૌંસમાં cos a plus sec a અને એના આખાનો વર્ગ બરાબર 7 plus tan વર્ગ a plus cot વર્ગ a। અહીં બહુ લાંબુ સ્ટેપ આપેલું છે, એક બાજુ અને બીજી બાજુ આપણે લાવવાનું છે એટલે કે અહીં ડાબી બાજુ બરાબર આપણે જમણી બાજુ લાવવાની છે। તો શરૂઆત કરીએ કે ભાઈ ડાબી બાજુ, તો સૌપ્રથમ જે ડાબી બાજુ છે એની એમના એમ લખી દેશું આપણે। તો અહીં આવશે sin a plus cosec a અને આખાનો વર્ગ પ્લસ કૌંસમાં cos a plus sec a અને આખાનો વર્ગ। આટલું। હવે અહીં શું કરી શકીએ તો કે અહીં જોશો એટલે તમને ખ્યાલ આવશે કે a plus b અને વર્ગ પ્લસ બીજા કૌંસમાં a plus b અને એનો વર્ગ। તો અહીં આપણે આવું કરી શકીએ કે પ્રથમ પદનો વર્ગ એટલે કે a નો વર્ગ પ્લસ 2ab એટલે કે a અને b નો ગુણાકાર અને પ્લસ કરીને b નો વર્ગ। તો સૌપ્રથમ આવશે sin વર્ગ a પ્લસ 2 અને એને ગુણ્યા ab એટલે કે sin અને cosec, તો sin a અને cosec a પ્લસ કરીને શું આવશે તો કે b નો વર્ગ, તો b કોણ છે તો કે cosec, તો અહીં લખી દઈએ કે cosec વર્ગ a। તો અહીં આ જે સ્ટેપ સાદું રૂપ આપ્યું એ આપણે પહેલા સ્ટેપનું, અહીં પ્લસ છે એટલે આપણે પ્લસની નિશાની એમના મૂકી દેશું, જો માઈનસ હોય તો આપણે બધી નિશાનીમાં ફેરફાર થાય। હવે અહીં તો કે એ પણ સેમ a plus b નો વર્ગ એટલે કે a નો વર્ગ, તો લખીએ આપણે cos વર્ગ a પ્લસ તો કે 2 ગુણ્યા પહેલું અને બીજું, તો 2 ગુણ્યા cos અને sec, તો લખી દેશું cos a અને sec a અને b નો વર્ગ, તો b છે sec એટલે અહીં લખી દેશું પ્લસ sec વર્ગ a। હવે તો કે હવે અહીં ઘણું બધું લાંબુ સ્ટેપ આવી ગયું છે। હવે આપણે જોશું તો sin, પછી આગળ જોશું એટલે અહીં cos અને cosec અને sec, તો અહીં વર્ગવાળા 4 પદો, એના સિવાય આ એક સ્ટેપ કે જેની અંદર sin અને cosec ગુણાકારમાં છે અને બીજું સ્ટેપ cos અને sec ગુણાકારમાં છે। તો આ સ્ટેપ કઈ રીતે આવ્યું એ જો ન ખ્યાલ પડે તો એના માટે તમારે આ યાદ રાખવાનું છે। જો કે આ આપણે ખ્યાલ હોય જ છે કે ભાઈ a plus b નો વર્ગ એટલે શું થશે તો કે a નો વર્ગ પ્લસ 2ab પ્લસ b નો વર્ગ। આના આધારે આપણે અહીં સાદુરૂપ આપેલું છે। હવે તો કે હવે અહીં શું કરશું તો કે બે સ્ટેપ હું ભેગા કરું છું, ધ્યાન આપજો કે ભાઈ sin વર્ગ a અને અહીંથી લઉં છું cos વર્ગ a, cos વર્ગ a। તો અહીંથી આ બે સ્ટેપ લઈ લીધા છે તો ખ્યાલ પડે એના માટે જો અહીં લીટી કરી દઉં છું એટલે ખ્યાલ આવે। એના પછી આ જે સ્ટેપ છે એમના એમ કે 2 sin a cosec a, એના પછી આ સ્ટેપને પણ આગળ લઈ લઉં છું પ્લસ 2 cos a sec a। શું લઈ લીધું તો કે આ એક સ્ટેપ આવી ગયું, આ એક સ્ટેપ આવી ગયું। હવે જે વધ્યું છે તો કે ભાઈ cosec a, તો કે cosec વર્ગ a અને અહીંથી પ્લસ sec વર્ગ a, બરાબર। તો હવે આપણે અહીં જોશું એટલે આપણે હવે ખ્યાલ પડી જશે કે અહીં sin અને cos, તો sin નો વર્ગ અને cos નો વર્ગ, તો sin નો વર્ગ અને cos નો વર્ગ એટલે કેટલું થાય તો કે 1। આપણું પહેલું નિત્ય સમ છે sin વર્ગ થીટા પ્લસ cos વર્ગ થીટા બરાબર 1। એના પછી પ્લસ અહીં 2 sin a અને cosec a, તો cosec a અને sin a એકબીજાના વ્યસ્ત એટલે વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર કેટલો થાય તો કે 1, એટલે એની જગ્યાએ આપણે કેટલા લખી શકીએ તો કે 1 આવી જશે, એટલે અહીં 2 અને ગુણાકારમાં કેટલા 1, અથવા તમે ડાયરેક્ટ એને ઉડાડી અને અહીં 2 પણ લખી શકો છો, કેમ કે બંને ઉડી જશે એટલે 1 આવશે ને 1 ગુણ્યા 2 કરશો એટલે ફરી 2 જ આવવાના છે। એના પછી
આગળ જઈએ તો પ્લસ 2 અને કોસ અને સેક, તો કોસ અને સેક નો ગુણાકાર કેટલો થાય છે? તો કે ભાઈ કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે, તો વ્યસ્ત સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેટલો થાય? તો કે 1. તો આપણે આવી રીતે રાખી શકીએ અને એમ પણ કહી શકીએ કે બંને એકબીજાના વ્યસ્ત હોવાથી કેન્સલ થઈ જશે. તો આવી રીતે આગળ એના પછી કોસેક વર્ગ એ, તો કોસેક વર્ગ એ બરાબર શું લખી શકીએ? તો એ કોસેક વર્ગ એ બરાબર આપણે આવું લખી શકીએ 1 પ્લસ કોટ વર્ગ એ, બરાબર. અને પ્લસ સેક વર્ગ એ, તો સેક વર્ગ એ બરાબર આપણે શું લખી શકીએ? તો કે સેક વર્ગ એ બરાબર લખી શકીએ 1 પ્લસ ટેન વર્ગ એ, આવું આપણે લખી શકીએ, બરાબર. કેમ? તો કે એ નિત્યસમ છે. અહીં આપણે એના કારણ દર્શાવી દઈએ કે શા કારણે આવે છે? તો કે અહીં પેલી વસ્તુ માટે એક કઈ રીતે આવ્યો? તો કે સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. એના પછી અહીં આ જે આવ્યો છે 1, એ આ એકબીજાના વ્યસ્તના કારણે, તો એ દર્શાવવાની જરૂર છે નહીં. અને એના પછી આ વસ્તુ, તો કે આને આપણે લખી શકીએ 1 પ્લસ કોટ વર્ગ એ બરાબર શું થાય? તો કે એના બરાબર થાય કોસેક વર્ગ એ. તો તમે આને ઉલટું લખી શકો છો ભાઈ, કોસેક વર્ગ એ બરાબર 1 પ્લસ કોટ વર્ગ એ, અથવા તો આ પણ યોગ્ય છે. અહીં આપણે થીટાનો ઉપયોગ કરીશું, એ આપણે દાખલામાં આપેલું છે, પણ આપણો નિત્યસમમાં શું છે? થીટા. એના પછી બીજું, પછી આ ત્રીજું 1 પ્લસ ટેન વર્ગ એ, તો અહીં આપણે આવું લખશું 1 પ્લસ ટેન વર્ગ એ, એની જગ્યાએ થીટા, તો એના બરાબર શું થાય? તો કે સેક વર્ગ થીટા. તો આ આપણું શું થઈ ગયું? તો કે જે ઉપર આપણે લાવ્યા છે એના માટેના આપણે કારણ દર્શાવી દીધા. હવે આગળ કરીએ તો કે 1 પ્લસ 2 એકુ 2 પ્લસ 2 એકુ 2 બરાબર. હવે અહીં આ 1 બધા પ્લસમાં જ છે, એટલે કાઉન્સ આપણે ન કરીએ અહીં તો પણ આપણે ચાલશે, એટલે અહીં આપણે આવી રીતે કાઉન્સ દૂર કરી દઈએ. તો આ 1 અને આ 1, તો એ બંને એક એકને હું આગળ લઈ લઉં છું, એટલે 1 પ્લસ 1. હવે પ્લસ અહીં શું વધે? તો કે કોટ અને ટેન. તો અહીં જોશું કે આપણે સાબિત કરવાનું હતું પ્લસ 10 અને કોટ, તો 10 ને હું આગળ લઈ લઉં છું. વચ્ચેથી જ આપણે વ્યવસ્થિત ગોઠવણી કરતા જઈએ એટલે આપણે ડાયરેક્ટ જમણી બાજુ જ મળે, અને કોટને લાસ્ટમાં જવા દઉં છું, તો કોટ વર્ગ એ. જો ઉપર જેટલી એટલી બધી વસ્તુ આવી ગઈ, 1 2, અહીંથી 2, આ 1 અને આ 1 બંનેને આપણે આગળ લઈ લીધા, કોટને પાછળ જવા દીધો, 10 ને આગળ લીધો, એટલે 10 વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ. તો અહીં જોશો એટલે 1 ને 2 3, 3 ને 2 5, 5 ને 1 6 અને 1 7. તો અહીં આપણે જવાબ કેટલા લાવવાના હતા? 7. તો ડાબી બાજુની બરાબર જમણી બાજુમાં 7 પ્લસ અહીંથી તો કે 10 વર્ગ એ અને પ્લસ શું છે? તો કે ભાઈ કોટ વર્ગ એ, અને આ શું છે? તો કે આપણી જમણી બાજુ. તો અહીં જવાબ આવી ગયો 7 પ્લસ 10 વર્ગ એ પ્લસ કોટ વર્ગ એ. ચાલો તો હવે આપણે જોઈએ આ એક્સ, એટલે કે 9મા નંબરનો. અહીં શું કીધું છે? તો કે કોસેક એ માઇનસ સાઇન એ, એટલે કૌંસમાં, બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસેક કોસે બરાબર 1/10 એ પ્લસ કોટ એ. અને અહીં રકમમાં આપેલું છે કે ડાબાનું અને જબાનું આપણે અલગ અલગ સાદુરૂપ આપવાનું છે. તો ચાલો સૌપ્રથમ આપણે ડાબી બાજુ લઈ લઈએ. તો કે ભાઈ અહીં ડાબા બરાબર જે આપેલું છે તે સૌપ્રથમ એકવાર એમ નામ લખી દેશું, કોસેક એ માઇનસ સાઇન એ, બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસે. તો હવે ડાયરેક્ટ આપણે ડાબી બાજુ નથી લાવવાની, તો આનું કઈ રીતે આપશું? તો કે આપણે એક કામ કરીએ, બંને બાજુને સાઇન કોસમાં જ ફેરવી દઈએ અને પછી જે જવાબ આવે એને આપણે સરખાવશું. તો અહીં ભાઈ સાઇનમાં અડધું આપેલું છે, કોસમાં અડધું આપેલું છે, તો એક બાજુ છે એ શું છે? તો કે જો કોસેક એ મતલબ સાઇનનો કેવો? તો કે વ્યસ્ત, એટલે 1/, હું શું લખી શકું? તો કે 1/, સાઇન એ અને માઇનસ સાઇન એ તો આપેલ જ છે. અને બીજી બાજુ સેક એ કોનો વ્યસ્ત? તો કે કોસનો, તો લખી દઉં છું 1/, કોસ એ અને માઇનસ કોસ એ તો આપેલ જ છે. હવે શું કરશું? તો કે અહીં છેદમાં કશું નહીં તો 1, અહીં છેદમાં કશું નહીં તો 1, મતલબ શું કરી દઈએ? તો કે અહીં આપણે આવી રીતે ચોકડી ગુણાકાર કરી દઈએ. તો 1 એકુ 1 માઇનસ સાઇન અને સાઇનનો ગુણાકાર એટલે સાઇન વર્ગ એ
અને એના છેદમાં સાઈન અને 1 નો ગુણાકાર શું આવશે તો કે સાઈન એ. આ અલગ કૌંસમાં બાજુમાં ચોકડી ગુણાકાર કરો એટલે 1 એકુ 1 માઇનસ કોસ અને કોસનો ગુણાકાર કરો એટલે કોસ વર્ગ એ અને છેદમાં કોસ અને 1 નો ગુણાકાર શું થશે તો કે ભાઈ કોસ એ થશે. હવે આપણે શું કરી શકીએ તો કે હવે અહીં 1 માઇનસ સાઈન વર્ગ એ અને 1 માઇનસ કોસ વર્ગ એ, તો પહેલા નિત્યસમનો ઉપયોગ કરું તો અહીં હું આવી રીતે લખી શકીશ કે કોસ વર્ગ એ ના છેદમાં સાઈન એ, એટલે કે 1 માઇનસ સાઈન વર્ગની જગ્યાએ હું શું લખી શકું કોસ વર્ગ એ, અને કૌંસ દૂર કરું છું એટલે ગુણાકાર કરું છું 1 માઇનસ કોસ વર્ગ એ, તો એની જગ્યાએ હું શું લખી શકું તો એની જગ્યાએ લખી શકું સાઈન વર્ગ એ અને છેદમાં શું છે તો કે ભાઈ કોસ એ. આવું શા માટે તો કે અહીં સાઈડમાં કારણ લખી દઈએ કે સાઈન વર્ગ થીટા બંનેનું એક જ વખતમાં કારણ આવી જાય એના માટે આપણે આવી રીતે લખી દઈએ કે સાઈન વર્ગ થીટા પ્લસ કોસ વર્ગ થીટા બરાબર 1. એટલે કે બંનેનો સરવાળો બરાબર કેટલા થાય તો કે 1. હવે અહીં તો કે 1 માંથી સાઈન માઇનસ કરો તો સાઈન સામેની સાઈડ જાય તો માઇનસ થઈ જશે એટલે કોસ વર્ગ શું લખી શકો કોસ વર્ગ, અને 1 માઇનસ કોસ એટલે કે ભાઈ કોસની ઓલી બાજુ મોકલો એટલે પ્લસ છે માઇનસ થશે તો શું લખી શકો તો કે સાઈન. બરાબર. હવે અહીં એક સાઈન, અહીંથી એક સાઈન, અહીં કોસ અને અહીંથી એક કોસ કેન્સલ થઈ શકે, પણ તેમ ન સમજાય તો આપણે આવી રીતે કરીએ કે ભાઈ કોસ એ અહીં 2 છે તો ગુણાકારમાં કોસ એ અને આખાના છેદમાં સાઈન એ. બંને સ્ટેપ અલગ છે તો આપણે ગુણાકારથી અલગ જ રાખીએ. અહીં પણ સાઈન વર્ગ છે તો સાઈન એ ઇન્ટુ સાઈન એ અને આખાના છેદમાં કોસ એ. હવે આ ગુણાકારથી છે તો આપણે ઉપર નીચે કેન્સલ કરી શકીએ સરખા, તો કોસ કોસ અહીંથી સાઈન સાઈન, તો ઉપર શું બાકી રહેશે તો કે ઉપર અહીં પ્રથમ પદમાં કોસ એ અને એના ગુણાકારમાં અહીંથી શું છે તો કે સાઈન એ અને છેદમાં કશું રહેતું નથી. તો આ આપણે શું આવી તો કે ડાબી બાજુ બરાબર આપણે અહીં શું મળે છે તો કે ભાઈ ડાબી બાજુ બરાબર આપણે કોસ અને સાઈનનો ગુણાકાર. હવે આપણે જોઈએ જમણી બાજુ, તો જમણી બાજુનું અલગ સાદુરૂપ આપીએ તો પેલા એક વખત જમણી બાજુ લખી દે કે અહીં જબા બરાબર શું આપેલું તો કે 1 ના છેદમાં tan a પ્લસ કોટ એ એટલું આપેલું છે. હવે શું કરીએ તો કે આ સાઈડ જેમ આપણે સાઈન કોસમાં બધું સરખું કર્યું તેમ અહીં પણ બંનેને સાઈન કોસમાં ફેરવી દઈએ, તો 1 ના છેદમાં tan a ની જગ્યાએ લખાશે સાઈન a ના છેદમાં કોસ a. tan a ને આપણે ફેરવવું હોય તો શેમાં ફેરવી શકીએ તો કે સાઈન ના છેદમાં કોસ. એવી જ રીતે કોટ, તો કે ભાઈ કોટ tan નો વ્યસ્ત છે તો એનું વ્યસ્ત થશે એટલે કોસ ના છેદમાં શું આવશે તો કે કોસ ના છેદમાં સાઈન, એટલે કોસ a ના છેદમાં સાઈન a. હવે આપણે અહીં બંને જે છેદ છે છેદનું શું કરી નાખીએ તો કે ચોકડી ગુણાકાર, તો અહીં 1 ના છેદમાં સાઈન અને સાઈન નો ગુણાકાર એટલે અહીં છેદમાં આવશે સાઈન વર્ગ એ પ્લસ, તો વચ્ચે પ્લસ અને કોસ નો ગુણાકાર કોસ સાથે એટલે કોસ વર્ગ એ. કઈ રીતે એવું થશે તો કે અહીં ચોકડી ગુણાકાર થશે એટલે સાઈન નો સાઈન સાથે ગુણાકાર, કોસ નો કોસ સાથે ગુણાકાર એટલે સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ, અને એના છેદમાં તો કે કોસ અને સાઈન નો ગુણાકાર એટલે આપણે લખી દઈએ કોસ એ ઇન્ટુ સાઈન એ. હવે બરાબર, હવે જોશું એટલે અંશ આ છેદ અને એનો પણ છેદ એટલે કે છેદનો છેદ ક્યાં વયો જશે તો કે અંશમાં, એટલે એક સાથે ગુણાકાર થાય એટલે થઈ જશે કોસ એ ઇન્ટુ સાઈન એ. એક સાથે ગુણાકાર થાય એટલે એ સ્ટેપ આખું શું થઈ જાય તો કે જે હોય એ, અને એના છેદમાં શું આવશે તો કે એના છેદમાં સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ. તો સાઈન વર્ગ એ પ્લસ કોસ વર્ગ એ બરાબર શું થાય તો કે 1, એ આપણે પહેલા જ કહી દીધું, તો અહીં આપણે ડાયરેક્ટ હવે શું લખી દઈશું તો કે ભાઈ કોસ એ ઇન્ટુ સાઈન એ. આ કોસ એ ઇન્ટુ સાઈન એ ઉપરથી વધે છે અને છેદમાં 1, તો અહીં છેદમાં કેટલા 1, તો અહીં છેદમાં આપણે 1 ન લખીએ તો પણ ચાલે એટલે અહીં આપણે છેદમાં 1 લખશું નહીં. અને આ કઈ બાજુ છે તો કે આ જમણી બાજુનો જવાબ છે. તો અહીં આપણે શું મળે છે તો કે આપણે ડાબા બરાબર શું મળી જાય છે જબા, તો આપણે ડાબા બરાબર જબા અહીં આવી રીતે દર્શાવી દઈશું. અને આપણે અહીં આગળ લખવું હોય તો એવી રીતે લખી શકીએ કે ડાબા બરાબર જબા, તેથી આ જે આખું આપેલું છે તે યોગ્ય છે. એટલે કે અહીં તેથી સાબિત થાય છે કે કૌંસમાં કોસેક એ માઇનસ સાઈન એ કૌંસ પૂરો બીજા કૌંસમાં સેક એ માઇનસ કોસેક એ કૌંસ પૂરો બરાબર 1 ના છેદમાં tan a પ્લસ કોટ એ છે. તો અહીં
આ હતો દાખલા નંબર 4 નો Ix. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીશું. આનાથી આગળનો દાખલો જે બાકી છે તે હવે આપણે જોઈશું નેક્સ્ટ વિડીયોમાં.